જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું ટેટીમાંથી બનતી કુલ્ફી બનાવીશું। અને તમે જોઈ શકો છો કે જુઓ મારી અત્યારે આ કુલ્ફી સરસ એકદમ ઠંડી ઠંડી તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને ફક્ત આપણે 3 વસ્તુમાંથી જ આ કુલ્ફી તૈયાર કરીશું। આમાં કોઈ દૂધનો ઉપયોગ નથી કર્યો, નથી પાણીનો ઉપયોગ કર્યો, તો બી એકદમ સરસ તમે જોઈ શકો છો કે મારી કુલ્ફી સરસ જે બજારમાં મળે એ જ ટાઈપની કુલ્ફી સરસ તૈયાર થઈ ગઈ છે। અને તમારે કુલ્ફી ના બનાવવી હોય તો આ રીતે તમે એક પ્લાસ્ટિક ડબ્બામાં બી આઈસ્ક્રીમ બી આની બનાવી શકો છો। તો મારે મોલ્ડ હતું એટલે મેં મોલ્ડમાં જ આ રીતે સરસ કુલ્ફી તૈયાર કરી છે। તો હવે આપણે એમાં શું વસ્તુ પડે છે કુલ્ફીમાં એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં એક મેં ટેટી લીધી છે, પણ આ ટેટીનો મેં આખા એક ટેટીનો ઉપયોગ નથી કર્યો, અડધી ટેટીનો ઉપયોગ કર્યાથી પછી જ મેં આ રીતે જે કુલ્ફી છે એ તૈયાર થઈ ગઈ છે। 2 ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે અને 3 ચમચી ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલી મારી તૂટી ફૂટી છે। બસ આપણે ફક્ત આ 4 વસ્તુમાંથી જ આપણે સરસ કુલ્ફી તૈયાર કરીશું। નથી કોઈ ક્રીમની જરૂર પડતી આ કુલ્ફી બનાવવામાં, કે નથી દૂધનો ઉપયોગ કર્યો, કે નથી પાણીનો ઉપયોગ કર્યો, ફક્ત આ 4 વસ્તુથી એકદમ સરસ આ કુલ્ફી તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે પાકી એકદમ સરસ હોય ટેટી એવી લેવાની છે। અને આ રીતે મેં ટેટીને ધોઈને કાપી અને એના બિયા કાઢી અને આ રીતે નાના નાના ટુકડા કરી દીધા છે। બસ આ ટાઈપના આટલા નાના નાના ટુકડા રાખશો તો એકદમ સરસ મિક્સરમાં ક્રશ કરવામાં સરસ આસાની રહેશે। હવે આપણે આને સાઈડમાં મૂકીશું। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને જે ટેટીના નાના નાના આપણે પીસ કર્યા છે એને આપણે આ રીતે મિક્સરમાં નાખી દઈશું અને સરસ એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે। તો આ રીતે આપણે સરસ બધી ટેટી કાપેલી છે એને આ રીતે મિક્સરમાં એકવાર ચર્ન કરી લઈશું, એકદમ સરસ ફેરવી દઈશું એનું ઢાંકણું રાખી અને આ રીતે સરસ એકવાર મિક્સર આપણે એને ક્રશ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે મેં મિક્સરમાં ક્રશ કરી દીધું છે અને થોડું મોટોવાળો ભાગ રહ્યો છે, પણ હજુ આપણે બીજી વારે મિક્સરમાં ક્રશ કરવાનું છે કારણ કે હજુ આપણે મિલ્ક પાવડર અને ખાંડ બાકી છે। તો 3 ચમચી મેં અત્યારે ખાંડ લીધી છે, પણ તમે કેવું ગળ્યું ખાતા હો અને તમે કેટલી ટેટી લ્યો છો એ પ્રમાણે તમારે નાખવાનું હોય છે। તો 2 વસ્તુ નાખી અને આપણે હજુ ફરીને એકવાર આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। આ રીતે એકદમ ફાઇન પેસ્ટ કરી દેવાની છે। થોડું ચમચીની મદદથી આ રીતે મિલ્ક પાવડર અને ખાંડને આ રીતે પહેલાં જે બેટર છે એમાં સરસ આ રીતે મિક્સ કરી દેવાનું હોય છે। અને આ રીતે તમે જોઈ શકો છો કે જુઓ મારું બીજી વાર મેં જે મિક્સરમાં ક્રશ કર્યું છે એ બી સરસ આ રીતે બેટર બની ગયું છે, પણ થોડો મોટો ભાગ રહ્યો છે, પણ વાંધો નહીં, આપણે હજુ એને ચાળણીમાં ચાળીશું। ચાળણીમાં આ કુલ્ફી બનાવતા હોવ ત્યારે જે બેટરને ચાળવું બહુ જરૂરી હોય છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એક વાટકો લઈશું અને એમાં ઉપર આ રીતે ચાળણી મૂકી દઈશું। હવે જે બેટર આપણું તૈયાર કર્યું છે એને આ રીતે સરસ ચાળી લેવાનું છે। જે એમાં મોટો ભાગ હશે એ બધો નીકળી જશે કારણ કે આપણે કુલ્ફીને જમાવવાની છે। તો કુલ્ફીમાં શું મોટો ભાગ હશે તો જ્યારે બની જશે ને ત્યારે એ બધો મોટો ભાગ કુલ્ફીમાં મોંમાં આવે છે। એટલે આ પ્રોસેસ કરવી કુલ્ફી બનાવતા હો તો બહુ જરૂરી છે। આને સ્કીપ ના કરશો, નહીંતર તમારી કુલ્ફી છે એનો સ્વાદ બી સારો નહીં આવે કારણ કે મોટો ભાગ હોય છે એ દેખાય બી છે અને ખાવામાં બી સારો નથી લાગતો। એટલે બેટરને ચાળવું બહુ જરૂરી છે કુલ્ફી બનાવતા હો ત્યારે। તો હવે આપણે આ રીતે ચમચીની મદદથી થોડું પ્રેસ કરતા રહીશું તો જે મોટો ભાગ હશે એ ઉપર આવી જશે અને નીચે એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો કુલ્ફીનું બેટર અત્યારે હવે સરસ તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જુઓ આટલું જ મારું 1 ચમચી જેટલું જ મોટો ભાગ રહ્યો છે। તો હવે આ વસ્તુને આપણે સાઈડમાં મૂકી દઈશું અને કુલ્ફીનું બેટર હવે આપણું સરસ તૈયાર થઈ ગયું છે। અને આ જ વસ્તુ જો તમારા ઘરમાં મોલ્ડ ના હોય તો તમે એને આ બેટરને તમે આ રીતે કોઈ નાના કપ કેક હોય જે અત્યારે બજારમાં મળે છે એ તમે એમાં બી તમે આ રીતે આઈસ્ક્રીમ બનાવી શકો છો, અથવા કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો હોય એમાં બી તમે આઈસ્ક્રીમને જમાવી શકો છો આ કુલ્ફીને। પણ ડબ્બામાં મૂકો તો તમારું કેવું કે એ પછી તમારો સ્વરૂપ આવી જશે આઈસ્ક્રીમનું સ્વરૂપ આવી જશે, પણ અત્યારે જો તમે આ રીતે કુલ્ફીના મોલ્ડમાં કરશો તો આ કુલ્ફી બની જશે।
બેટર એક જ છે, પણ એમાંથી તમારે અલગ અલગ વસ્તુને સર્વ કરવાની હોય છે. તો હવે આ રીતે મોલ્ડમાં મેં આ રીતે ધોઈ અને ચોખ્ખું સરસ કરી દીધું હતું, કારણ કે આ મોલ્ડ મેં અત્યારે ઓનલાઈન મંગાવ્યું હતું અને આ પહેલી વાર જ હું મોલ્ડમાં આ રીતે બનાવું છું. મેં લગભગ મારી ચેનલમાં બતાવ્યું છે કુલ્ફીનું, પણ મેં એક ડબ્બામાં બનાવી અને શીખવાડી છે. મેં મોલ્ડમાં એકેય વાર નથી આ રીતે કુલ્ફી બનાવતા શીખવાડ્યું. તો હવે આપણે જે બેટર છે એને આ રીતે બધા મોલ્ડમાં નાખી દઈશું. બહુ ઉપર સુધી ના ભરશો, માપનું રાખવાનું હોય છે. અને લગભગ અડધી ટેટીમાંથી મારે 5 કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તો એકદમ ઘરે જ આ વસ્તુ સરસ બની જાય છે. બજારમાં મળે એવી જ સરસ ટેટીમાંથી બનતી કુલ્ફી સરસ ઘરે જ તૈયાર થઈ જાય છે. અને અડધી જ ટેટીમાંથી લગભગ મારી 5 કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. એક મારું ખાનું ખાલી રહ્યું છે. હવે આપણે ઉપરથી એમાં થોડુંક તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. અને અથવા તૂટી ફૂટી તમારા ઘરમાં ના હોય તો એની જગ્યાએ તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને ડ્રાયફ્રૂટ બી ના હોય તો બી એકદમ સિમ્પલ તમે આવી જ જો કુલ્ફી બનાવી અને ખાશો ને તો બી બહુ સરસ થાય છે. એવું જરૂરી નથી કે તમારે ડ્રાયફ્રૂટ નાખવું, તૂટી ફૂટી નાખવું, ઓપ્શન છે. આ વસ્તુ ઘરમાં હોય તો તમે નાખી શકો છો. બાકી સિમ્પલ બી તમે આ રીતે જે ટેટીમાંથી કુલ્ફી તૈયાર કરી શકો છો. તો હવે આપણે ઉપર આ રીતે લગભગ 4-5 જેટલી 5 કુલ્ફીમાં આ રીતે તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. અને જે મોલ્ડમાં ચમચી આવી છે એ જ હવે આપણે એમાં સેટ કરી દઈશું. તો આ મારું અત્યારે તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે મોલ્ડની અંદર આ રીતે એનું ઢાંકણું આવે છે અને એમાં અંદર આ રીતે ચમચીને પ્રેસ કરી દેવાની હોય છે. તો આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફક્ત ખાલી એનું ઢાંકણું જ વાંકી દેવાનું હોય છે. બસ આ રીતે તમે ઢાંકણું વાંકી દેશો તો જ્યારે તમારે આસાનીથી જ્યારે બની જશે કુલ્ફી ત્યારે સરસ નીકળી જાય છે. અને જ્યારે તમે કુલ્ફી બીજે દિવસે નીકાળો ત્યારે તમારે થોડુંક બહુ ઠંડુ હોય છે એટલે લગભગ 2 થી 3 મિનિટ સુધી આ બારે રાખવાનું, જેથી કરી આસાનીથી સરસ તમારી કુલ્ફી છે એ નીકળી જાય એકદમ સરસ. અને આમેય તમે અત્યારે એટલી ગરમી પડે છે ને કે તમે જેવી બરફમાંથી બહાર કાઢશો કુલ્ફી એટલે ટેમ્પરેચર છે એકદમ કુલ્ફીનું ડાઉન થવા માંડશે અને ઝડપથી પીગળવા માંડે છે. તો હવે આપણે આ બધી વસ્તુને રીતે સેટ કરી દેવાનું છે. અંદર બરફનું ખાનું જે ફ્રીજમાં આવે છે એમાં આપણે આ રીતે સેટ કરી દીધું છે. અને મેં મારું અત્યારે ફ્રીજનું ટેમ્પરેચર છે એકદમ સરસ વધારી દીધું છે. અને બીજે દિવસે મેં સવારે 9 વાગે મેં અત્યારે વિડીયો બનાવ્યો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મારી કુલ્ફી ઠંડી ઠંડી સરસ તૈયાર થઈ ગઈ છે. અને બારે જોઈ શકો છો, કારણ કે મેં પાણીમાં નહોતું રાખ્યું, મેં સીધી આ રીતે બહુ ગરમી પડે છે એટલે પાણીમાં રાખવાની મારે જરૂર જ નહોતી પડી. કારણ કે અત્યારે એકદમ બહાર જેવું નીકળશો એટલે એનું ટેમ્પરેચર છે એકદમ ડાઉન થવા માંડે છે અને તરત જ એકદમ આ જે કુલ્ફી છે એ ઓગળવા માંડે છે. જુઓ આ રીતે સરસ ચમચીમાંથી જ બહાર નીકળી જાય છે, એટલી એકદમ ઓગળવાની તૈયારી થઈ ગઈ છે. કારણ કે મારા હાથની બી ગરમી લાગે છે. તો આ સરસ આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. ટેટીમાંથી બનતી કુલ્ફી એકદમ સરસ ફક્ત 4 જ વસ્તુમાંથી તૈયાર થઈ જાય છે. તો આ રીતે બીજી બધી જે કુલ્ફી તૈયાર થઈ છે એને આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આપણે. અને એકદમ સરસ સોફ્ટ મુલાયમ જે બજારમાં મળે એ જ ટાઈપની ટેટીમાંથી બનતી આ મારી કુલ્ફી સરસ તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ન્યૂ સબસ્ક્રાઈબરો હજુ સુધી તમે વિધિ કિચનને બેલ આઇકનવાળું બટન ના દબાવ્યું હોય તો જરૂરથી બેલ આઇકનવાળું બટન દબાવી દેજો, તો તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આસાનીથી ઘરે જ બની જાય, ફક્ત 4 વસ્તુમાંથી ટેટીમાંથી બનતી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.